તો બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો। અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે। પવનના સુસવાટા સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ છે। ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। તો બનાસકાંઠામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્વાભાવિક રીતે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે। ખેડૂતો પણ ખુશ છે, કારણ કે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે। અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો આપણી સાથે અંબાજીથી એક સ્થાનિક જોડાઈ ગયા છે। અંબાજીમાં વિનોદ, જેમનું નામ છે વિનોદ જૈન। વિનોદભાઈ, અંબાજીમાં કેવી સ્થિતિ છે? કારણ કે જે દ્રશ્યો જોયા અમે, અંબાજીના રસ્તાઓ તો પાણી થઈ ગયા છે અને દુકાનોમાં પણ પાણી જતા રહ્યા છે, તો અત્યારે કેવી સ્થિતિ છે? હા, આજે બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસ બહુ ધોધમાર વરસાદ થયો અને અંબાજીના દરેક બજારોમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને દુકાનોમાં પણ ઘણી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને હાલ થોડો ઉભો રહ્યો છે વરસાદ। હાલ થોડી રાહત કીધી છે અમે। બિલકુલ વિનોદભાઈ, પાણી ઓસર્યા ખરા કે હજુ એવી જ સ્થિતિ છે? ના, અત્યારે હજી અમુક સોસાયટીઓમાં અને અમુક રસ્તાઓમાં પાણી ભરાયેલા છે અને અમુક રસ્તાઓમાંથી હજી પાણીની અવર જવર એટલી પ્રોપર નથી, એટલે તકલીફ છે હાલ। અને વિનોદભાઈ, તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી? કારણ કે અહીંયા જે દ્રશ્યો જોવા મળે છે એ પ્રમાણે તો સ્થાનિકો જ દુકાનોમાંથી બધા પાણી કાઢી રહ્યા છે। હા, એ તો બધે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, એટલે સ્થાનિકો જ પોતાની જ મેળે જ એમનું માલ સામાન બચાવવા માટે પાણી કાઢી રહ્યા છે। અને વિનોદભાઈ, કેટલા સમયથી આવી સ્થિતિ છે? દર વખતે ચોમાસું આવે એટલે આવી સ્થિતિ થઈ જાય છે? દર ચોમાસામાં આની આ જ પરિસ્થિતિ થાય છે સાહેબ। પણ કોઈ કામગીરી કરવામાં આવે છે કે નહીં પછી? ના, કોઈ કામગીરી થતી નથી સાહેબ, તંત્ર તરફથી કોઈ કામગીરી થતી નથી। તો સ્થાનિકો એટલે આપ લોકો રજૂઆત કરી છે? હા, એ તો અવારનવાર રજૂઆતો તો કરવામાં આવે જ છે। નવી ગટર યોજનાઓ પણ કેટલી વખત અંબાજીમાં નાખવામાં આવી છે, પણ છતાંય એ સક્સેસ ગઈ નથી। કારણ કે વિનોદભાઈ, અંબાજીમાં તો પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ વધારે હોય છે, તો એમને પણ કારણ કે આવી સ્થિતિ છે એટલે તકલીફનો સામનો કરવો પડતો હશે। અને જે મેં જોયું, લોકોની દુકાનોમાં તો પાણી હતા જ, શું સોસાયટીમાં પણ આવી સ્થિતિ છે? ઘરોમાં પણ પાણી ભરાય છે? ના, ઘરોમાં તો ઓછું છે, સોસાયટીની બહારની બાજુ રસ્તાઓ ઉપર બહુ પાણી ભરાય છે। અને વિનોદભાઈ, આ મેઇન રોડ ઉપર આવી સ્થિતિ છે એટલે ગટર ઉભરાવાની પણ સ્થિતિ રહેતી હશે ત્યાં? હા, ગટર ઉભરાઈ જાય છે, ગટરમાં પાણીની જવાની જ વ્યવસ્થા નથી, નિકાલ જ નથી, પ્રોપર કામ થયા નથી, એના કારણે આ બધું પાણી બહુ ભરાઈ જાય છે રસ્તા ઉપર, મેઇન રસ્તા ઉપર ભરાઈ જાય છે। બિલકુલ, આભાર વિનોદભાઈ, આપ અમારી સાથે જોડાયા।